કેમ છો બાળ દોસ્તો? આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન વિકાસ મૂલ્યાંકન લક્ષી એસાઇનમેન્ટ 2024 પ્રથમ સત્રની અંદર પ્રશ્ન નંબર 1નું સોલ્યુશન જોવાના છે। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સોલ્યુશન જોઈ લઈએ। પ્રશ્ન નંબર 1 વિકલ્પ છે પ્રકરણ નંબર 1 માંથી। તો પહેલું છે નીચેના પૈકી કયો રવિ પાક છે? તો અહીં જવાબ આવશે અહીંયા સી એ રવિ પાક છે। બીજું નીચેના પૈકી કયો ખરીફ પાક છે? તો જવાબ આવશે અહીંયા એ મકાઈ। ત્રીજું જમીનને ખેડવા માટે વપરાતું પરંપરાગત સાધન કયું છે? તો જવાબ આવશે અહીંયા આપણે ડી હળ। ચોથું ખેતરની જમીનને સમથળ કરવા માટે માટીના ઢેબરા ભાંગવા કયું સાધન વપરાય છે? તો જવાબ આવશે અહીંયા સી સમાર। પાંચમું નીંદણ દૂર કરવા કયું સાધન વપરાય છે? તો જવાબ આવશે અહીંયા એ ખુરપી। છઠ્ઠું નીચેનામાંથી કયું કુદરતી ખાતર નથી? તો જવાબ આવશે અહીંયા આપણે ડી યુરિયા। સાતમું 2,4-D કયા પ્રકારનું રાસાયણિક છે? તો જવાબ આવશે અહીંયા બી નીંદણનાશક આવશે જવાબ। પ્રકરણ નંબર 2 માંથી પહેલું કયા સૂક્ષ્મજીવોનો કોષમાં હરિતદ્રવ્યો હોય છે? તો અહીં જવાબ આવશે સી લીલ। બીજું બેક્ટેરિયાથી થતો રોગ કયો છે? તો જવાબ આવશે અહીંયા એ કોરેલા। ત્રીજું પરજીવીથી થતો રોગ કયો છે? તો જવાબ આવશે અહીંયા બી મલેરિયા। ચોથું વાયરસથી થતો રોગ કયો છે? તો જવાબ આવશે અહીંયા એ પોલિયો। પાંચમું ઇન્ફ્લુએન્ઝા શાનાથી થતો રોગ છે? તો જવાબ આવશે અહીંયા ડી વાયરસથી। છઠ્ઠું મરદો શાનાથી થતો રોગ છે? તો જવાબ આવશે પરજીવ સી આવશે। સાતમું ટાઇફોઇડ શાનાથી થતો રોગ છે? તો જવાબ આવશે બેક્ટેરિયા, તો અહીંયા આવશે એ બેક્ટેરિયા। આઠમું મલેરિયા થવા માટે જવાબદાર પરજીવનું વાહન કયું છે? તો જવાબ આવશે અહીંયા સી માદા એન્ફ્લુએન્ઝા મચ્છર। નવમું નીચેના પૈકી કયો પરજીવ નથી? તો જવાબ આવશે પેનિસિલિયમ, એટલે જવાબ આવશે અહીંયા ડી। હવે આવશે 10મું ઈસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે? તો જવાબ આવશે બી આલ્કોહોલના માટે। 11 શીતળાની રસી કોણે શોધી હતી? તો જવાબ આવશે અહીંયા સી ડૉક્ટર એડવર્ડ જેનરે શોધી હતી। વિકલ્પ પહેલો છે નીચે પૈકી પુનઃપ્રાપ્ય બળતણ કયું છે? તો જવાબ આવશે અહીંયા બી બાયોગેસ। બીજું નીચેના પૈકી કયું અશ્મિ બળતણ નથી? તો જવાબ આવશે અહીંયા લાકડું। ત્રીજું કાર્બનનું શુદ્ધ સ્વરૂપ કયું છે? તો જવાબ આવશે અહીંયા કોક। પછી આવશે ચોથું વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ કયું છે? તો જવાબ આવશે અહીંયા સી સીએનજી। અને પાંચમું નીચેના પૈકી કોને કાળું સોનું કહે છે? તો જવાબ આવશે અહીંયા બી પેટ્રોલિયમ। આગળ છઠ્ઠો પેટ્રોલિયમના ઘટક તરીકે મળતા બ્યુટેનનો ઉપયોગ શું થાય છે? તો જવાબ આવશે અહીંયા ડી રોડ સમતલ કરવા માટે। સાતમું પેટ્રોલિયમના શુદ્ધિકરણ દરમિયાન શું મળતું નથી? તો જવાબ આવશે અહીંયા કુદરતી વાયુ મળતું નથી। પ્રકરણ નંબર 4 માંથી પહેલું કઈ પ્રક્રિયાને કારણે સૂર્ય ઉર્જા ઉત્પન્ન કરે છે? તો જવાબ આવશે અહીંયા એ ન્યુક્લિયર પ્રક્રિયા। બીજો આવશે કયો પદાર્થ દહનશીલ નથી? તો શું આવશે અહીંયા બી કાચ। ત્રીજું નીચે પૈકી કોના દહનમાં જ્યોત ઉત્પન્ન થતી નથી? તો જવાબ આવશે સી કોક। ચોથું નીચે પૈકી કયો દહનનો પ્રકાર નથી? તો જવાબ આવશે અહીંયા ડી। પાંચમો સુરક્ષિત દિવાસળી બનાવવા માટે શાનો ઉપયોગ થતો નથી? તો જવાબ આવશે સફેદ ફોસ્ફરસનો ઉપયોગ થતો નહીં। છઠ્ઠું આગ બુઝાવવા શાનો ઉપયોગ થઈ શકે નહીં? તો જવાબ આવશે O2 એટલે ઓક્સિજન વાયુ। સાતમું નીચે પૈકી કયા બળતણનું કેલરી મૂલ્ય સૌથી વધારે છે? તો જવાબ આવશે એ હાઇડ્રોજન। પાંચમો ચેપ્ટર પહેલું જોઈ લે પૃથ્વીના જે ભાગ પર સજીવો વસવાટ કરે છે તે ભાગને શું કહે છે? તો જવાબ આવશે અહીંયા એ જીવાવરણ કહે છે। બીજું ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે? તો જવાબ આવશે સાતપુરા છે। ત્રીજું નીચેના પૈકી કયો પંચમંત્રી જીવાવરણ આરક્ષિત વિસ્તારમાં નથી? તો જવાબ આવશે અહીંયા બી કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તારમાં નથી। ચોથું જોઈ લે પંચમંત્રી જીવાવરણ આરક્ષિત ક્ષેત્રમાં સ્થાન
પ્રાણી જાત કઈ છે? તો જવાબ આવશે ઉડતી ખિસકોલી છે. હવે પ્રકરણ નંબર 6માંથી પહેલું જોઈ લઈએ. જાતિનું સાત્ય જાળવવા રાખવા માટે કઈ ક્રિયા આવશ્યક છે? તો જવાબ આવશે અહીંયા સી પ્રજનન. બીજું, ફલન દ્વારા નિર્માણ પામતી રચનાને શું કહે છે? તો જવાબ આવશે અહીંયા એ યુગ્મજનન કહે છે. ત્રીજું, કલિંગાસર્જન પદ્ધતિથી અલિંગી પ્રજનન કરતું એક કોષી સજીવ કયું છે? તો જવાબ આવશે અહીંયા ડી ઈસ. ચોથું, અંતઃફલન શામાં થાય છે? તો જવાબ આવશે માદાના શરીરમાં થાય છે. પાંચમું, નીચેના પૈકી કયું પ્રાણી અંતઃફલન દર્શાવે છે? તો જવાબ આવશે સી મરઘી. છઠ્ઠું, ડેડપોલ એ કયા પ્રાણીના વિકાસથી અવસ્થામાં છે? તો જવાબ આવશે ડી દેડકા. સાતમું, નીચેના પૈકી કઈ રચના બહુકોષી છે? જવાબ આવશે અહીંયા ડી.